બાપા 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 પેલો લોન વાળો આવ્યો હપ્તો લેવા માટે. શું કરશી તે? હવે મને હું ખબર હું કરીશું, ઘરમાં 1 રૂપિયો નહીં. તો એની ચિંતા પટાઈશું. પટાવો તો પડશે. એક કામ કરો બાપા, તમે મરી જાઓ. મરી જો એટલે મરી જાઓ એટલે બાપા ખાલી ખોટું ખોટું મારવાનું, હાથ ચૂકલા નહીં મારવાનું. ઓય કે હું તો તમે ઉભા રહો ફટાફટ. 1 મિનિટ લ્યો ફટાફટ પાછો લ્યો ફટાફટ આવી જાઓ ના પણ. અલ્યા તું બેહી રહ્યો હું ઓમાં, બાપો મરી ગયા. એ ભાઈ મારે શું કરવાનું? બાપો મરી જાય તો શું કરવાનું? રોવાનું. હા તો રોવાનું. રૂમાલ કાઢ રૂમાલ કાઢ. ફટાફટ મોઢાનો હશ. બાપા એ બાપા હાથ ચૂકલા મરી ગયા છું. એ બાપા હા ઓભળો મારી વાત. સવાસ બાવા લેતા ના પેટ બેટલ છે તો પેલા કબા પડી જા. સારું ઓભળ્યો? ઓવા હા અને બીજું સાથી ઉપર ગમે તેમ પસાડ્યું ને તો એને બોલતા ના, હું આ કરતા ના. હો હા ટુકડો મરી જોઈ લે. એટલે હાથ ચૂકલા નહીં મરજો તો ખાલી ધીરે ધીરે મારો. અને શ્વાસ માટે તો બિલકુલ હલતા ના. એવું હોય તો બીજો કોણો આલ્યો ભગવાને ગમે હિંમત લઈ લેજો શ્વાસ, પણ નાખી નહીં. હા બરોબર. લો આવતો છે, રોવાનું ચાલુ કરી દે તું. મારા બાપ ભાઈ લોન વાળો તે ભાઈ હપ્તો શાનો હપ્તો? ભાઈ લોન લીધી તો એનો હપ્તો 100 મહિનાથી ભર્યો નહીં યાર. 6 મહિના નહીં ભર્યો હોય. જુઓ તો ખરા હું ચો બેઠો હું, શું કરું હું? તમારે બસ પૈસાની જ પડી. પૂછ્યું મારા બાપો મરી ગયા. અરે યાર તમારા બાપુ મરી ગયા? તો આ દેખાતું નહીં, આવું કોઈ પાપડ હુંપ્યા લાગે. વાતો કરો. અલ્યા પણ ભાઈ હું આગળ હપ્તો લેવા આવ્યો તો એટલે ડોશી મરી ગયો તો. અત્યારે ડોશી તો હાથ ચૂકલો મરી ગયો તો. હાથ ચૂકલો એટલે એટલે હાથ ચૂકલો એટલે મરી ગયો તો. હાથ ચૂકલો એટલે દેખાય તો ઘરમાં જઈ આવો. જો ડોશી દેખાય જતો રહે તો અગ્નિ સંસ્કાર થઈ ગયા. આ બાપા મરી ગયા. બધાને મરવાનું તો સજ ને. હવે અમના અગ્નિ સંસ્કાર કરવાના. આ તો કશું હતો નહીં. હું કાલ આવું. કાલ એટલે કાલ હપ્તો લેવા આવું. એટલે બાપાના આજ અગ્નિ સંસ્કાર થાય ને કાલે તમારે પૈસાની ઉઘરાણીઓ કરવાની. એ ભગવાન આ માણસ ચેવો બનાવ્યો છે, લાલચું પૈસાનો. બસ એને તો પૈસાની પડી હ. ઘરમાં કોકનું મરણ થયું હોય એનું તો એને ચિંતા જ નહીં. પણ ચમ કોઈ હ નહીં, તમે 2 જણા જ છો. બાપુ મરી ગયા તો એ તો હજી હાલ તાજા તાજા જ મર્યા બાપો. બધા તમારા જેવા થોડા હોય તો ફટક દઈને હાજર થઈ જાવ. પૈસા લેવાના થોડા. બધા હગાવાળાને ફોન કર્યા તે આવું બધો એક એક. હજી હમણાં મર્યા એટલે વાત કરો. સારું હેડો તાણ. હવે 3 દાડા ચીડી આવું. એટલે 3 દાડા ચીડી. અલ્યા બાપો મર્યા મારા. હું તો નધારો થઈ ગયો. મારે તો ઘરમાં કોઈ રહ્યું નહીં ભાઈ. મારે તો હવે કનો સહારો રે. પણ તું નેનો તને મારે પાડવો પડશે. મને પાડવા વાળો પણ હપ્તા કોણ ભરશે? તો હું પણ હોય. આ તો પણ કઈ લેવા આવું? 5 દાડા ચીડી આવું? અલ્યા હું પોતે ચીડી. અલ્યા બાપો મર્યા. હજી આજ અગ્નિ સંસ્કાર કરીશું. 12 દાડા સુધી તો બધી અમારી વિધિઓ ચાલતી હોય. 12મા દાડા મારા બાપાના લાડવા ખવડાવવાના હોય. આ બધી સિસ્ટમ આવે અમારામાં. તમારે જેવું ના હોય ભાઈ. તો 13મા દાડા આવું? લ્યો બોલો. અલ્યા હવા મહિનો તો અમે ઘરમાં બહાર નહીં નીકળતા. ઘરનું કોઈ માહિતર મરી ગયું હોય ને તો ઘરની બહાર હવા મહિનો હના નીકળાય. તો પસંદ કઈ આવું? અલ્યા ભાઈ હવા મહિનો કોમ ધંધા જો ના હોય, પૈસાનો સેટિંગ કરવા બહાર નીકળવું પડે. હવા મહિના ચેડી બહાર નીકળો. બહાર નીકળી પૈસાની સગવડ કરો. પછી તમારા પૈસા આલી દો. બસ પૈસાની પડી દઉં અમને તો. અલે તો પણ આલ્યા હોય તો પડી તો હોય કે. હા તો હાલી દે. આવું તો અમારા પૈસા બધું એ પેલા અમારા બાપાના ક્રિયાક્રમ તો કરવા દો. જો તમે તાર આવીશું હાલીશું પછી. હો હવે આવું એટલે કોઈ મરી ના ગયેલું હોવું જોઈએ. એ તો હવે મને શું ખબર. એ તો ઉપરવાળાનો બોલાવા આવે તો નીકળવાનું હોય. એમાં શું હ ભાઈ પૈસાની પડી હ. મારજે નજર જતો રહ્યો. ઉભો હ. હા જતો રહ્યો. જતો રહ્યો. આવ કેજો લે. જતો રે હેડો. હવે ઉભા થયો ફટાફટ. બાપા જબ્બર એક્ટર હો તમે તો. મરવાની એક્ટિંગ જબરી કરી હો. પણ ભમર આયા હતા. ભમર આવી ગયા. સારું હેડો કશો વાંધો નહીં. તો બાપા
હવા મહિના ચેડી પાછો આવશે. તમારા હપ્તામાં મને તો તમે કાઢી છે એકદા. અરે નહીં કાઢું બાપા, ટેન્શન ના. હવે બીજી વાર હપ્તો લેવા આવે એટલે આપણે ટીકાન મરાઈ દઈએ. ટીકાણ કાઢ તું મરજે, બધી વખત બાપાને મારવાના વાત કરે. છેલ્લે કોને મારે તા તો એક દાડો હું મરી જોઈ લોનો લીધી છે તો પા મરવું જ પડશે ને. તાર હપ્તા નહીં સેટિંગ થતું તો પછી તાર